હલો ફ્રેન્ડ, ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને અમે લોકો આવ્યા ગામડે, તો ગામડે આવીને હવે ખેતરમાં આવીએ. અમારે ઘઉં જેવા થાય તમને બધાને બતાવું. બીટુ પપ્પા, બીટુ ગામડે આવ્યો તું ગામડે આવ્યો? અરે મારો ચલો ચલો પપ્પા જતા રહ્યા. ચલો હા મારા ઘઉં આવા થાય જુઓ. અરે મારો ચીઓ પડી ગયો. અમારે બીટુ તો પડી ગયો. બાપ રે બાપ. ઉભા થા પેલા. હા ચલો ચલો હેડો હેડો. જો બીટુ વાળા મેં હેડવા આવ્યો હે. હેડતા તો આવડતું ચીબોય તો ફૂટ પડે. ફરે પડી જો. ઉભો થા બીટુ, ઉભો થા. મને ખબર હે માટીમાં રમવા બોલે જાતે જાતે પડે તું. ઉભી થા. ચલ બીજા ચલો. આ બધા ઘઉં દેખો આજુબાજુ ને અમારા ગવા. તું પપ્પા ઉભા હે, કોઠો આવે હે, તે ખુદી દેખાય ને બધા ઘઉં. આમાં બીટુ તો ભૂ 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 પર કરે. બીટુ એ બીટુ દેખ તો. બીટુ એ પડ્યો. જો આ ખાલી ખાલી પડવાનું નાટક હે. માટી ખાવાનું લેજો હે. બીટુ હેડો ઘેર જવાનું. ઉભા તો તું. એ મટી કાટ પપ્પા મારે કાટ. ચીચી ગંદુ કાટ. જો હે ને આ માટી ખાવાની હે ને એટલી ભોય પડે. કોઈ ભોય પડતી નહીં. ખાલી ખાલી મન બનાવે હે. ગંદુ હે ફેક્ચર. અને ખાવાનું ગંદુ થઈ ગયું. માટી ખાવા બી જીયા તો. ઉભી થા. ચાલ ઉભી થા. પપ્પા બોલાવો. ઉભી થા જલ્દી જવાનું. ઉભી થા. સ્ટેન્ડ અપ. બીટુ જય બોલ તો. જય બોલો. જય બોલો. હાટે ચાલી છે માટી કાવી. મારા છોકરાને તો માટી જ કાવા કરે. ભાઈ બોલા. ભાઈને બોલા. ચલો હેડો. શું અરે પપ્પા